આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એની અંદર પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ નો અભ્યાસ કરીશું। આપણે અગાઉના લેક્ચરની અંદર અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, સાયમને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, આપણે આટલી બાબતોનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। માણસ સતત પ્રવૃત્તિશીલ રહે છે। તે દિવસ દરમિયાન અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે મંદિરે જાય છે, ગામના ઓટલે બેસી રાજકીય ચર્ચાઓ કરે છે, મિત્રોને મળે છે અને ટીવી કે ફિલ્મ જોવે છે। તો અર્થશાસ્ત્રને આ બધી જ પ્રવૃત્તિઓ સાથે સંબંધ નથી। અર્થશાસ્ત્રને માત્ર આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંબંધ છે। તો આપણે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, આ બંને વચ્ચેનો શું તફાવત છે તેનો અભ્યાસ કરીએ। તો આપણે સૌ પ્રથમ આજે આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, આપણે આ બંને વચ્ચે શું તફાવત છે તેનો અભ્યાસ કરીએ। તો અહીં આપણે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત। તો અહીં આપણે અર્થ, ઉદાહરણ, વિનિમય, હેતુ અને અવલંબન આ 5 મુદ્દાઓ દ્વારા આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તેનો અભ્યાસ કરીશું અને બંને વચ્ચે શું તફાવત છે તેની સમજૂતી મેળવીએ। તો સૌપ્રથમ આપણે અર્થ જોઈએ। તો આર્થિક પ્રવૃત્તિનો અર્થ, આપણે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? માનવી પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુથી ચીજ વસ્તુઓ અને સેવાના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। ફરીથી જોઈએ આર્થિક પ્રવૃત્તિનો અર્થ, માનવી પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુથી આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તેનો અભ્યાસ કરીએ। તો જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો નથી, ખર્ચ કરવાનો કે વિનિમયનો હોતો નથી, તે પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। બિન આર્થિક પ્રવૃત્તિ એ દયા, લાગણી, પ્રેમને કારણે જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો તે પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। ફરીથી આપણે બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ જોઈએ। જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો કે વિનિમય હોતો નથી તે પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। અહીં આપણે અર્થ ક્લિયર કર્યો, આર્થિક પ્રવૃત્તિનો અર્થ, બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ સ્પષ્ટ કર્યો। આપણે આ અર્થને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીં આપણે બીજો મુદ્દો જોઈએ છે ઉદાહરણ। તો આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ જોઈએ આપણે। તો આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે શું કે વ્યક્તિ પોતે આવક મેળવવાની કે ખર્ચ કરવાની કે વિનિમય થતો હોય તો તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। તો અહીં આપણે ઉદાહરણનો વિશે સમજૂતી મેળવીએ। તો આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ જોઈએ। સ્કૂલમાં ભણાવતા શિક્ષકની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે। ફરીથી ઉદાહરણ આર્થિક પ્રવૃત્તિનું, સ્કૂલમાં ભણાવતા શિક્ષકની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે શિક્ષક પોતે જે સેવા આપે છે તેના બદલામાં તેને વેતન પ્રાપ્ત થાય છે, તેથી તેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે। આપણે બિન આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ જોઈએ। તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? શિક્ષક ગરીબ વિદ્યાર્થીને વિનામૂલ્યે શિક્ષણ આપે છે, તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। તો અહીં શિક્ષક વિનામૂલ્યે એટલે કે લાગણી,
દયાના કારણે જે વિદ્યાર્થીને વિનામૂલ્યે ભણાવે છે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અહીં આપણે આર્થિક પ્રવૃત્તિનો અર્થ, ઉદાહરણ સ્પષ્ટ કર્યો. અહીં બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને ઉદાહરણનો અભ્યાસ કર્યો. આપણે અહીં ઘણીવાર પરીક્ષામાં પૂછવામાં આવતું હોય છે કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. આવો પ્રશ્ન વિભાગ C ની અંદર 2 ગુણનો પૂછાતો હોય છે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ, વિનિમય. તો અહીં આર્થિક પ્રવૃત્તિની અંદર વિનિમય થવો જરૂરી છે. તો અહીં આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જ્યાં આવક મેળવવાની, ખર્ચ કરવાની અને વિનિમય થતો હોય તો તે પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો અહીં ત્રીજા મુદ્દાની અંદર કે આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય થવો જરૂરી છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય થતો નથી. બિન આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય થતો નથી, પણ ત્યાં આવક અને ખર્ચ થાય છે પણ વિનિમય થતો નથી, તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ કે દાન આપવાની પ્રવૃત્તિ, ત્યાં આવક અને ખર્ચ થાય છે પણ વિનિમય થતો નથી, બદલામાં કશું પ્રાપ્ત થતું નથી. વિનિમય એટલે શું? આપ-લે થવી. પણ અહીં બિન આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય થતો નથી. આપણે કોઈને દાન આપીએ છીએ, બદલામાં શું પ્રાપ્ત થાય? કશું પ્રાપ્ત થતું નથી. તો અહીં આવક ખર્ચ થાય પણ જો વિનિમય ન થાય તો તે પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે બિન આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય થતો નથી તેવી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. કે જ્યાં બિન આર્થિક પ્રવૃત્તિમાં આવક અને ખર્ચ થાય છે પણ વિનિમય થતો નથી તેવી પ્રવૃત્તિ, એટલે કે દાન આપવી જેવી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે, જ્યાં વિનિમય થતો નથી. આપણે ચોથો મુદ્દાનો અભ્યાસ કરીએ આર્થિક પ્રવૃત્તિની અંદર. તો અહીં આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે. તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો છે, જ્યારે ચોથો મુદ્દો જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિની અંદર. તો બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો હોતો નથી, માત્ર અહીં સેવા, લાગણી અને કરુણાના ભાવથી જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો અહીં આપણે આર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો હોય છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો હોતો નથી. અહીં દયા, લાગણી, પ્રેમ, કરુણા વશ થઈ જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આપણે આર્થિક પ્રવૃત્તિમાં અવલંબન જોઈએ. આર્થિક પ્રવૃત્તિ એ બીજા પર અવલંબન રાખે છે, જેમ કે પુસ્તક ખરીદવું, તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અહીં બિન આર્થિક પ્રવૃત્તિમાં પાંચમો મુદ્દો જોઈએ. તો અહીં બિન આર્થિક પ્રવૃત્તિ એ બીજા પર અવલંબન રાખતી નથી, જેમ કે પુસ્તક વાંચવું તો એ બીજા પર અવલંબન રાખવામાં આવતી નથી, જ્યારે પુસ્તક ખરીદવું એટલે આપણે બીજા જોડે પર આધાર રાખીએ છીએ. તો અહીં આપણે ફરીથી સમજીએ તો આર્થિક પ્રવૃત્તિની અંદર પુસ્તક ખરીદવું તો એ પ્રવૃત્તિને આપણે અવલંબન એટલે કે બીજા પર આધાર રાખીએ છીએ, તો તેવી પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર આપણે બીજા પર અવલંબન રાખતા નથી, બીજા પર આધાર રાખતા નથી, તો તેવી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. જેમ કે પુસ્તક વાંચવું તો આપણે કોઈના પર આધાર રાખતા નથી, પણ જો પુસ્તક ખરીદવું હોય તો બીજા પર આધાર રાખવો પડતો હોય છે. ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિ એ બીજા પર અવલંબન રાખે છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એ બીજા પર અવલંબન રાખતી નથી. તો અહીં આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત સ્પષ્ટ કર્યો. આપણે આજે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તેનો અભ્યાસ કર્યો. અહીં પરીક્ષાની અંદર વિભાગ D ની અંદર 3 ગુણનો તફાવત
પૂછવામાં આવતો હોય છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો અહીં આપણે સૌ પ્રથમ અર્થ આપી દેવાનો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો, પછી ઉદાહરણ આપી દેવાનું આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો, ત્રીજો મુદ્દો આપી દેવાનો વિનિમયનો, ચોથો મુદ્દો આપી દેવાનો હેતુનો, પાંચમો મુદ્દો આપી દેવાનો અવલંબનનો. તો આ પ્રમાણે આર્થિક પ્રવૃત્તિના 5 મુદ્દા અને બિન આર્થિક પ્રવૃત્તિના 5 મુદ્દાઓ તમારે લખવાના હોય છે. તો અહીં આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો. હવે આપણે અહીં એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય તેનો અભ્યાસ કરીએ. અર્થશાસ્ત્રમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે 2 ભાગ પડે છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જે અભ્યાસમાં અર્થતંત્રમાં એકમોનો અભ્યાસ થાય છે, જેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે, અને જે અભ્યાસમાં અર્થતંત્રમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો અહીં આપણે અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ એ ગ્રાહક છે. ફરીથી અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ એ ગ્રાહક છે, જ્યારે પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે, વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે, શ્રમ બજારમાં શ્રમ એ એકમ છે. અહીં એકમનો અભ્યાસ થતો હોવાથી તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આપણે અહીં દેશની અંદર માંગ, પેઢી, શ્રમ, જ્યારે આપણે માત્ર એક એકમનો અભ્યાસ કરવાનો હોય છે ત્યારે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. જ્યારે સમગ્ર લક્ષી અભ્યાસ કરવાનો હોય, એટલે કે જ્યારે સમગ્ર લક્ષી અભ્યાસ એ સંમિષ્ટનો અભ્યાસ કહેવામાં આવે છે. તો અહીં કોઈ માત્ર એક વ્યક્તિની આવક નહીં, પણ દેશની સમગ્ર આવકનો જ્યારે અભ્યાસ કરવામાં આવતો હોય ત્યારે અહીં એક વ્યક્તિની બેરોજગારી નહીં, પણ દેશની કુલ બેરોજગારીનો જ્યારે અભ્યાસ કરવામાં આવતો હોય ત્યારે તે અભ્યાસને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો અહીં એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર માત્ર એક એકમનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અહીં કોઈ વ્યક્તિ કે પેઢીનો નહીં, પણ દેશની અંદર સમગ્ર આવક, સમગ્ર પેઢીઓનો જ્યારે અભ્યાસ કરવામાં આવતો હોય ત્યારે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આમ જોવા જઈએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અહીં એકબીજા પર બંને આધાર રાખે છે. બંનેના આધારે કોઈ પણ દેશની અંદર નિર્ણય લઈ શકાય છે. તો પણ અહીં અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે અહીં 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે અર્થશાસ્ત્રને, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અહીં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ અને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને અર્થ અને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય, તે બંને વચ્ચેનો આપણે તફાવતનો અભ્યાસ કરીએ. અહીં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવતનો અભ્યાસ કરીએ. એની અંદર સૌપ્રથમ એકમલક્ષી અર્થશાસ્ત્રનો અર્થનો અભ્યાસ કરીએ. તો અહીં એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય, જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ કરવામાં આવે છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ફરીથી જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ કરવામાં આવે છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ જોઈએ આપણે. જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો
અભ્યાસ થાય છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ફરીથી આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ જોઈએ. જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અહીં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય તેનો આપણે અર્થ જોઈએ. હવે આપણે કેન્દ્ર બિંદુ વિશે જોઈએ. તો અહીં એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્ર બિંદુ એકમ હોય છે. બીજો મુદ્દો, તો એકમલક્ષી અર્થશાસ્ત્રનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ એ સંમિષ્ટ હોય છે. સંમિષ્ટ એટલે સમગ્ર દેશનો અભ્યાસ કરવામાં આવતો હોય, જ્યારે એકમ એટલે કે માત્ર એક પેઢી, એક વ્યક્તિની માંગનો અભ્યાસ કરવામાં આવતો હોય. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર કેન્દ્ર બિંદુ શું છે, અહીં એક વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવતો હોય, અહીં કોઈ એક વ્યક્તિની માંગનો અભ્યાસ કરવામાં આવતો હોય, તો એકમ એ એકમલક્ષી અર્થશાસ્ત્રનું કેન્દ્ર બિંદુ છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કેન્દ્ર બિંદુ એટલે સંમિષ્ટ એટલે કે સમગ્રનો અભ્યાસ કરવામાં આવે છે. તો ફરીથી આપણે જોઈએ, એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એકમલક્ષી અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે, જ્યારે સમગ્રલક્ષી અભ્યાસમાં કેન્દ્ર બિંદુ સંમિષ્ટ હોય છે. અહીં આપણે ત્રીજો મુદ્દો જોઈએ, એકમલક્ષી અર્થશાસ્ત્રનું ઉદાહરણ જોઈએ. તો અહીં વસ્તુની કિંમત, શ્રમિકોનું વેતન, પેઢી આ વગેરે એકમલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણ છે. ફરીથી આપણે જોઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ઉદાહરણો કયા કયા, તો અહીં પેઢી, શ્રમિકનું વેતન અને વસ્તુની કિંમત એ એકમલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણો છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણો આપણે જોઈએ. જ્યારે અહીં રાષ્ટ્રની આવક, દેશની અંદર ગરીબી, બેકારી, ભાવ સપાટી, વસ્તી વગેરે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણો છે. તો અહીં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણોમાં કોનો સમાવેશ થાય, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં ઉદાહરણોમાં કોનો સમાવેશ થાય તેનો અભ્યાસ કર્યો. અહીં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં નિર્ણય લેવામાં મદદરૂપ. ચોથો મુદ્દો જોઈએ આપણે, તો અહીં આપણે જોઈએ તો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ગ્રાહક, પેઢી, શ્રમિકોને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે એકમલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસમાં અહીં સરકારે નવી નીતિઓ ઘડવા માટે, સંસ્થાઓને આર્થિક નિર્ણયો લેવા માટે અહીં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ ઉપયોગી થાય છે. તો અહીં એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર અર્થ, કેન્દ્ર બિંદુ, ઉદાહરણ અને નિર્ણય લેવામાં મદદરૂપ, અહીં આપણે 4 મુદ્દાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રની કદ અને કાર્યક્ષેત્ર જોઈએ. તો અહીં આપણને ખ્યાલ છે એ પ્રમાણે, તો એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર માત્ર એકમનો અભ્યાસ કરવામાં આવે છે. તેથી એકમલક્ષી અર્થશાસ્ત્રનું કદ અને કાર્યક્ષેત્ર કેવું હોય છે, મર્યાદિત હોય છે. તો અહીં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર કદ અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે. આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો 5મો મુદ્દો જોઈએ. તો એની અંદર અહીં માત્ર કોઈ એક વ્યક્તિની આવક નહીં, અહીં સમગ્ર રાષ્ટ્રની આવકનો અભ્યાસ કરવામાં આવે છે. તેથી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર વિશાળ હોય છે, વિસ્તૃત હોય છે. તો અહીં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અહીં એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કર્યો. તો અહીં ટૂંકમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે માત્ર એકમનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમગ્ર દેશનો અભ્યાસ કરવામાં આવતો હોય
પછી કોઈ એક વ્યક્તિની આવક હોય તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. જ્યારે રાષ્ટ્રની આવકનો જ્યારે અભ્યાસ કરવામાં આવતો હોય ત્યારે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અહીં કોઈ પેઢીનું ઉત્પાદનનો અભ્યાસ કરવામાં આવે તો એકમલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે દેશના સમગ્ર ઉત્પાદનનો જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ તો અહીં એકમલક્ષી અર્થશાસ્ત્રનું કેન્દ્રબિંદુ શું છે? તો એકમ છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કેન્દ્રબિંદુ શું છે? તો સંનિષ્ઠ છે. અહીં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણો જોયા. વસ્તુની કિંમત, શ્રમિકોનું વેતન, પેઢી, આ વગેરે એકમલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણો છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર ગરીબી, બેકારી, રાષ્ટ્રીય આવક, આ વગેરે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણ છે. અહીં એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા ગ્રાહક, પેઢી, શ્રમિકોને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અહીં દેશની આર્થિક નીતિઓ ઘડવા માટે સરકારને અને સંસ્થાઓને મદદરૂપ થાય છે. જ્યારે અહીં જોઈએ આપણે તો એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અને કદ નાનું હોય છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અને કદ વિશાળ અને વિસ્તૃત હોય છે. અહીં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પરીક્ષાની અંદર અહીં 3 ગુણની અંદર વિભાગ ડીમાં આ પ્રશ્ન ઘણીવાર પૂછવામાં આવતો હોય છે. અહીં એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવત સમજાવો. આપણે આજે 2 તફાવતનો અભ્યાસ કર્યો. અહીં આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવત. આવતા લેક્ચરની અંદર ઓકડાકીય માહિતીની રજૂઆત અને ઓકડાકીય માહિતીને આલેખ કે આકૃતિમાં રજૂઆત કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આપણે તેનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.